નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે। પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર ત્યારે મિત્રો એક્શન મોડમાં। જી આ મિત્રો, આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ભારત સરકારની કાર્યવાહી જોઈને પાકિસ્તાન ગભરાઈ ગયું છે। આ હુમલો ત્યારે અંગે પીએમ નરેન્દ્ર મોદીએ ત્યારે કડક ચેતવણી આપી છે। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે વાત કરવામાં આવે તો ત્યારે જણાવી દઈએ કે પાકિસ્તાનમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। ત્યારે મિત્રો આપણે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે આ બેઠકમાં 3 સેનાના પ્રમુખે ત્યારે મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ભોગ લીધો છે। જો કે મિત્રો ભારત સરકારે કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે। મળતી વિગતો અનુસાર આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ભારત સરકારે ત્યારે કાર્યવાહીની ચેતવણી બાદ પાકિસ્તાનમાં પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।